સ્વાગત છે મિત્રો તમારું આપણે હજી એક નવા વ્લોગમાં. આપણે આવી ગયા છીએ ભક્તિનગર સ્ટેશને. હું કામ આપણે જઈએ છીએ ગિરનાર. અમને માફી માંગી કે હમણાં વ્લોગ આવતા નથી કેમ કે આપણે સાયન્સ ચાલુ થઈ ગયું હોય ને હવે એમાં કંઈ વ્લોગ મૂકવાનો ટાઈમ આપણે રહેતો નથી. આજે વેકેશન પડ્યું હોય ને તમારો ભાઈ તમારા હાટું જઈએ જુનાગઢ વ્લોગ બનાવવા. તમે જઈ નથી શકતા કાંઈ વાંધો નહીં, આપણો વ્લોગ જોવો ને જુનાગઢની મજા છે. આપણે પૂરેપૂરા પર્વતના દ્રશ્ય દેખાડવાના છે, ફૂલ મોજ જ કરવાની છે. આપણે ત્યાં રેલવે સ્ટેશન આવી ગયા, ટિકિટે લેવાઈ ગઈ છે. ટ્રેન આવે એટલી વાર અને ટ્રેનમાં બેસીને આપણે ફટાફટ પહોંચી જુનાગઢ અને તમને દ્રશ્યો દેખાડી. અને આવા નવા વિડીયો માટે લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કંઈ નવો વિડીયો જોતો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમે જોઈ શકો કે આપણે અત્યારે સ્ટેશને અહીંયા બાકડે બેઠા આપણે નિશિલભાઈ આવ્યા છે અને અત્યારે સ્ટેશનમાં અહીંયા તો કંઈ આવું ખાલી જેવું હોય. આપણા મિત્રોમાં ટિકિટ લેવા ઊભા હતા એટલે એ તો ત્યાં લેવાઈ ગઈ, ત્યાં છે આખો સ્ટેશન નજારો. અહીંયા બહુ કાંઈ પબ્લિક દેખાતું નથી પણ વાં હજી થોડુંક છે ને મોસ્ટ ઓફ પબ્લિક જુનાગઢ જવાવાળું છે. આપણા મિત્રો જ હાઈલા આવે એવું લાગે છે. ચાલો એ આવે એટલે તમારે એની વાતું કરાવી. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા મિત્રો આવી ગયા છે. આપણે ટિકિટે લઈ લીધી છે. W2 નામનો ડબ્બો આવ્યો ને હવે આપણે બધા ગોતી. આ એક નંબરનું પ્લેટફોર્મ છે અને આપણે હાઈલા જઈએ W2 નામનો ડબ્બો ગોતવાનો છે. આપણે હા S3 હજી આપણે પહોંચાય તમને દેખાડું. હા તમે જોઈ શકો S3 ડબ્બો છે અને આપણે હજી ગોતવાનો છે W2. હાઈલા જઈએ આપણે મળે એ સાચો. જલ્દીથી આપણે ટ્રેન આવે એટલે આપણે નીકળતા થઈએ. જસ્ટ વોચ એન્ડ વેઇટ. હા બસ લાગશે વાર, આવશે મજા. તો હવે મિત્રો આપણે બધે જોઈ તો લીધું એમાં આપણે ક્યાંય W2 નામનો ડબ્બો 1952 આપણી ગાડીનું નામ છે એવી ખબર પડી કે એ આપણે સામે છે. એટલે હવે આપણે સામેના સ્ટેશને જવાનું હોય તો હવે બધા આપણે અહીંથી જઈએ. તો મિત્રો હવે પહેલી ટ્રેન આવી ગઈ છે, આપણે આ જઈએ જોઈ શકો છો. હવે 1:25 આપણી ટ્રેન આવવાની છે. આપણે ટ્રેન આવે ડાયરેક્ટ આપણે ચડીએ જુનાગઢ પહોંચીને તમને ડાયરેક્ટ દેખાડીએ. હાલો મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે, ચડવા માટે આવી ગયા ટ્રેનમાં બોલે ફૂલ પીતો. આપણે યુગભાઈ જોઈએ તમે દેખાય યુગભાઈ આપણે દેખાય આ બાબાભાઈ પાછળ એક ભાઈ ઉભા આપણા 2 જણા આયા પાછળ. ટ્રેન હાલવા માંડી ગઈ આપણે જુનાગઢ આવી ગયા છીએ. આપણી આ ટ્રેન અહીંયા ઊભી છે અને આપણે આ ડબ્બો હતો તમે જોઈ શકો છો. જુનાગઢ રેલવે સ્ટેશન છે આપણે જુનાગઢ રેલવે સ્ટેશને ઉતરી ગયા. આપણે બધા મિત્રો હે. આપણી ટિકિટ તો નથી પણ ગમે જુનાગઢ લઈ ગયા હતા અને આવી બહુ મજા ગઈ. હાલો આપણે જુનાગઢ તરફ તો આપણે મિત્રો સામેના સ્ટેશને આવી ગયા. હા આપણી ટ્રેન હતી, હવે ટ્રેન ઉપર છે અને આપણે હવે એ વેરાવળ જાય. આપણે જાઓ જુનાગઢ ચડવા ગિરનાર. જય ગિરનાર. આપણે જોડે રહેજો. હવે તમને ડાયરેક્ટ સીડી આપણે મળી. હવે આપણે રિક્ષા ગોતીને ડાયરેક્ટ હવે ચડવા તળેટીએ જવાનું છે ભવનાથ. હવે અમે તો મિત્રો હવે આપણને રિક્ષા મળી ગઈ છે અને આપણે ઓલા રિક્ષાવાળા આગળ જઈએ ને આપણે એ બધે પાછળ જઈએ. હવે આપણે ડાયરેક્ટ ગિરનાર તળેટીએ જાઉં. રિક્ષાવાળા 30 રૂપિયા લીધા છે. તમે આવો તો 20-20માં કરાવજો. આ આપણી આ રિક્ષા છે, બેસી જવાનું. હાલો આપણે બેસી જઈએ. આપણે ભાઈ આગળ બેઠા હાલશે ને. હાલો આપણે આગળ બેસી ગયા. હવે આપણે ડાયરેક્ટ જાઓ ભવનાથ તળેટીએ. તમે રેલવે સ્ટેશને તમે ઉતરો એટલે તમને ડાયરેક્ટ રિક્ષાવાળા તમને મળી જાય. તમારે કંઈ ચિંતા તો હોય નહીં, 24 કલાક ચાલુ જોઈએ આપણે.
મિત્રો આપણે અત્યારે જોઈ શકો છો તમે જુનાગઢ તળેટી આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે ડાયરેક્ટ અહીંથી ચડવાનું ચાલુ કરવાનું છે. આપણા રિક્ષાવાળા ભાઈ સારું હાલો ભાઈ. તમારું નામ? ઉબેરભાઈ. આપણે ફટાફટ અહીંયા પહોંચાડી દીધા છે. હવે આપણે ડાયરેક્ટ ચડવાનું ચાલુ કરવાનું છે ગિરનાર. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. વિશિલભાઈ કે લાઈક કરવાનું, લાઈક કરી દેજો. જોઈ શકો છો મિત્રો, તમે જો આવો તો ધ્યાન રાખજો કે પ્લાસ્ટિકની બોટલો કે એવું કંઈ લઈને જ જવા દેતા. તમારે મોબાઈલ છે, હેન્ડસ્ફ્રી છે કે એવું કંઈ છે, પછી તમારે જો ઉપર લઈ જવું હોય તો તમારે અહીંથી એક કાં તો પ્લાસ્ટિકની કોથળી આપશે, કાં તો એને તમારે ઘરેથી લઈ આવી જવાય. બાકી બોટલ કે એવું કંઈ લઈ નથી જવા દેતા. તો એ ખાસ એક તમે જો આવો તો ધ્યાન રાખજો. બાકી હમણાં આપણે પણ ચેકિંગ કરાવીને ચડવાનું ચાલુ કરી પર્વતના દ્રશ્ય દેખાડી. હા, આપણી બજરંગ દળ આખું દોડ અહીંયા ચેકિંગ. હાલો આપણે ચેકિંગ કરાવીને ઓલી બાજુ તમને બતાવો. તો મિત્રો આપણી એન્ટ્રી થઈ ગઈ અને બધે ચડવાનું ચાલુ કરીએ આપણે. તમે જોઈ શકો આ ગિરનારના પગથિયાને આપણે ચડવાનું ચાલુ કરી દીધા. જય ગિરનારી. જેમ જેમ આપણે સવાર થતી જાય તમને દ્રશ્ય બતાવતા રહેવું. તમે આપણે જોઈ રહેજો. બહુ મજા આવે અહીંયા બ્લોગમાં. આપણે ચડવાનું ચાલુ કરી દીધું. તો મિત્રો હવે આપણે ચડતા થઈ ગયા ને નિશિતભાઈ લપ કરવા માંડ્યા. ચડાતું નથી. આપણે થોડો મિત્રો હાલવામાં ફોરો રાખવો જો હે. બાકી આપણે જો ચડવા માંડ્યા બધા 4 વાગે ચડવાનું ચાલુ કર્યું છે. જોઈ કેટલા વાગે પહોંચી ગયો. અને હવાજાર જેવો ટાઈમ થઈ ગયો હે. જંગલમાં એકદમ સુરસાન હે. રસ્તામાં જો હાવજ મળી જાય તો મજા આવી જાય. પણ મને લાગતું નથી મળશે. આ બધા યુગલાના ભાઈબંધ છે. આપણા યુગભાઈ છે ને આપણે ભાઈબંધ છે એમ કહે છે. મને ખબર પડે હવે. માથું ફૂલ ચડી ગયું મિત્રો. કઈ આવો તો દવા બવા લઈને આવજો. કામ આવશે તમારે. થાકી જાય છે ભાઈ. એટલે હવે શીખ તમને આપું. ગિરનાર ચડવા આવો હેવી માણસ ઓછા લઈ આવવા. બાકી બહુ મજા આવે રાતે ચડવાની. ચડવું હોય તમારે રાતે ચડવાનું બહુ મજા. એટલે 3 વાગે તમે 4 વાગે ચડવાનું ચાલુ કરો ને એટલે હરખે ઉપર પહોંચો એટલે તમારે એકદમ મસ્ત સનરાઈઝ સનસેટ સનરાઈઝ તમને જોવા મળે. બહુ સારા એવા નેચરના વ્યૂ જોવા મળે તમને. આપણે હવે એ જ ઈરાદાથી ચડવાનું ચાલુ કર્યું છે અને તમને એ સવારના એકદમ સનરાઈઝના પણ તમે વ્યૂ દેખાડશું ને બહુ મજા આવશે. જોડાયેલા રહેજો. વિડીયો સ્કીપ ન કરતા અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હાલ જોઈ શકો છો આપણે અત્યારે 2000 પગથિયા સુધી ચડી ગયા છીએ. થોડો ઘણો વ્યૂ આવવાનો પણ શરૂ થઈ ગયો છે. આમ ત્યાં તો હજી પ્રોપર નહીં દેખાય. જેમ મને ઉપર જઈને તમને આખો વ્યૂ દેખાતો પ્રયત્ન કરીએ અમે. એક આવું દ્રશ્ય છે. સીડી એકદમ સુમસાન છે. જો બીક લાગે તો બીક લાગી જાય. અને હવે આપણે નિશિલભાઈ તો જો કહું તો પાછળ વહી ગયા તને પાછા મોકલી દીધા છે. અને આપણે હવે ચડવાનું ચાલુ રાખ્યું છે. આપણે છેક દેતા તે લગી ચડી જાવ. એમાં ઉપાધિ કરતા નહીં. વ્લોગમાં બની રહેજો. મજા આવતી હોય તો ચેનલ લાઈક કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયોને લાઈક કરી દો. હવે આપણે આગળ ચડીએ. જો ભાઈ વાદળા આવ્યા. ઉપર જ્યારે વરસાદ ધીમે ધીમે ચાલુ થાય છે. નીચે આખું તમને જો જુનાગઢ દેખાય. આપણે ચડવાનું ચાલુ રાખીએ. તો મિત્રો તમે જોઈ શકો હવે કાંઈ દેખાતું નથી. આપણે બહુ ઉપર આવી ગયા. વાછાટું આવી ગઈ હવે. તમે હો એકવાર 3 જણા ભેગા છીએ આપણે રુદ્રભાઈ ને અમે. મિત્રો આપણે અત્યારે 4000 પગથિયા ઉપર ચડી ગયા. ઉપર અંબાજી હમણાં પહોંચી જાવ. પણ અહીંયા તમે એકવાર વ્યૂ જોવો.
મિત્રો હાલતા હાલતા આપણે ઉપર આવી ગયા છે ને અંબાજી આવવાનું જ છે ને આડું એક વાદળું આવી ગયું હોય ને આપણા જો ગાંધીજીના 3 વાંદરા બેઠા બેહી ગયા મિત્રો લંઘાઈ ગયા છોકરા. ચાલો આપણી તરફ ચલવાનું ચાલુ કરશું. જય ગિરનારી. આપણે જો તમે જો મિત્રો આમ ચડતા હોય તો પેલા ક્લિયર હોય તો આવું આવે ને અને આપણે સમજી જવાનું કે વાદળું આવી ગયું હોય આમાં અને બહુ મજા આવે એકદમ. એવું નહીં કે આમ ભીનું હોય વાદળું પલળી બદરી જાય પાછળ આવતા હોય હરવે હરવે બહુ મજા આવે. તો મિત્રો આપણે હાલતા હાલતા પહોંચી ગયા અંબાજીએ. આપણે આવી ગયા અંબાજી. જોઈ લ્યો હા મેં અંબાજીનો ગેટ આવી ગયો ઉપર મંદિર. હાલો આપણે જઈએ અંબાજી મંદિર દર્શન કરવા. વાદળું આવી ગયું છે ઉપર. આપણે નાસ્તો કરશું પછી આગળ ચાલુ કરશો. નાસ્તો કરી તમને બતાવું. દુકાનોમાં જે બેસી કેટલા છે મેગી ખાવાની ઈચ્છા. જુઓ તમે આખું રોપવેનું ડોમ વાદળોથી ભરાઈ ગયું છે. અત્યારે તો બંધ કરી દીધું અહીંથી કેમ કે ડ્યુ ટુ આમ વાદળાને એવું હોય એટલે. બાકી તો મિત્રો અત્યારે આપણે થેપલા ઘરેથી લઈ આવવાનું ચા અહીંથી લઈ લીધો. હું ને પૂજનભાઈ નાસ્તો કરી બાકી બધા તો કરી લીધો એટલે મેં બેઠા. આપણે ફટાફટ કરીને હવે આગળ દત્તાત્રેય ભગવાનના દર્શન માટે હવે આગળ જાશું. તો ચાલો નાસ્તો કરીને હવે આપણે આગળ જઈએ. તો મિત્રો હવે આપણે નીકળી ગયા દત્તાત્રેય ચડવા હાટું. અને તમે એકવાર આમ વ્યૂ જોવો આવે આખી વાદળું આખું આવેલું આવે અહીંથી આમ જઈએ કાંઈ દેખાતું નથી ખાલી આપણે હાલી દેખાઈએ બહુ મજા આવે. આથી નાસ્તો કરીને અમે નીકળી ગયા હવે આપણે પૂરેપૂર ચડવાની એકદમ મૂળમાં અહીંયા ઉપર દત્તાત્રેય પણ તમને દેખાય નહીં વાદળું આવ્યું. વાદળું આવે એમ લાગે વરસાદ આવતો હોય. આપણે હું જોઈ તો ઉપર તમને એવું લાગે આખું ખોદાઈ હોય હોય વાદળ આમ કંઈ હોય નહીં આમાં બધે ઉપર ચડી જાય છે. આપણે એવું કંઈક ચડી જોવો હવે મિત્રો 1500 થી 2000 પગથિયા આપણે આગળ આવી ડાયરેક્ટ દત્તાત્રેય દેરી આવી જાય. ત્યાંથી આપણે પાછા નીચે ઉતરવા માટે પછી ઉતરવાનું. હવે આમાં એવું હોય પાછું જો અહીંથી આટલું આપણે ચડવું જોઈએ માથે પછી ઉતરવાનું આવશે. દત્તાત્રેય થોડું ઓછું છે બાકી આવે બહુ મજા. મિત્રો પહોંચી ગયા હવે આપણે ચડવાનું. મિત્રો આપણે ચડતા ગુરુ દત્તાત્રેયના મંદિરે પહોંચી ગયા. તમે દેખાડું ઉપર આપણે મંદિર છે ત્યાં હરવે હરવે હાલ્યા જઈએ આપણે. અહીંયા તો કંઈ દેખાતું નથી તો વાદળ જ આવીને આપણે મિત્રોમાં બે બેગ રાખીને ઊભા છે. અમે બે જઈએ આપણે ભેગા જઈએ દર્શન કરતા આવે બીજો ગગજી આવે. હા હવે વ્લોગને લાઈક કરી દઈએ. આપણે ફાઇનલી ઉપર પહોંચી ગયા દર્શન કરીને નીચે ઉતરીને હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈશું. નહીં એવું નથી બને ત્યાં લગી તમને દેખાડું દર્શન થાય તો એ કરાવડાવું તમને. બાકી ટ્રાફિક ફૂલ હે ડાયરેક્ટ અંદર જઈને મિત્રો ફાઇનલી આપણે ગિરનાર ચડીને દત્તાત્રેય ભગવાન દર્શન કરી લીધા. અત્યારે તો હું રુદ્રભાઈને યુવક અમે 3 જ છીએ. હવે પૂજનભાઈને દર્શન કરવા જાય. 4 વાગે ચડવા ચાલુ કર્યું હતું ને બહુ વચમાં ફોટા પાડ્યા આરામ કર્યો તોય અમે 4 કલાકમાં એટલે કે અત્યારે 8:30 જેવું થયું હોય તોય અમે અત્યારે પહોંચી ગયા. બહુ મજા આવી આમ અંબાજી ભાઈ ખબર નથી પડી કેમ ચડી ગયા. અડધી કલાકમાં પહોંચી ગયા 3 કલાક. બાકી ટ્રાફિક તો ફૂલે ફૂલ છે. નીચે આપણે જઈ પૂજનભાઈ આ લોકો બૂટ ને બેગ રાખીને ઊભા હવે એ લોકો દર્શન કરવા આવશે. ટ્રાફિક તો તમે જુઓ છો. ફોટો પાડવા ના આવે અંદર ફોટો પાડવા ના આવે તો એમ થોડુંક એવું બતાવ્યું હોય તમને તમારા માટે એટલું કર્યું સબસ્ક્રાઈબ કરી દો તમે. પૂજન
નીચે રવાના થવું. 12 વાગ્યાની ટ્રેન છે. આપણે 12 વાગે ઘરે જાવ એટલે 3 વાગે પહોંચી જશું. ત્યાંથી સીધા ડોમડા જવાના છે અમે તો. ત્યાંથી ભાઈ આપણે આવશે 7 8 રથયાત્રાનો બ્લોગ. એના માટે વેટ કરજો. ફોટા પાડે એક પછી એક. હવે આપણે ફોટોગ્રાફરી અરે મિત્ર જોઈ લ્યો દગજીભાઈ આપણે છોકરી ગોટવા બાયોડેટા આટું ફોટો પાડે. આ મિત્ર છે હવે પૂજનભાઈનો વારો આવ્યો. હાલો આપણે પૂજનભાઈને ફોટા પાડી. તો મિત્રો આપણે અત્યારે હમણાં અંબાજીએ પહોંચવાના છીએ અને અત્યારે આપણે થાકવા બેઠા. પૂજનભાઈની રાહ જોઈ નીચેથી આવે. આપણે તો લેતા તરેથી અહીં આવી ગયા. હવે અહીંથી જો તમે આમ સીધા હાલીને જાઓ એટલે અંબાજી આવી ગયા. પૂજનભાઈની આવી ગયા. હવે આપણે અહીંથી હવે અંબાજી જવાનું. ત્યાં માતાજીના દર્શન કરીને નીચે ઉતરીશું. હવે આપણે જાવું મંદિરે દર્શન કરવાનું. અહીંયાથી નીચે તો બધે હુટે હુટ જાહે. એમાં જો વ્યૂ આવશે તમને દેખાડશું. બાકી અહીંયા તો કાંઈ દેખાતું જ નથી. બધે વાદળા આવી ગયા એટલે વધારે કાંઈ શૂટ નથી થયું. પણ ચડવાની અહીંયા જતા રહે પછી મજા બહુ આવી. ખબર ન પડે કે કેમ આપણે ચડી ગયા. અડધી કલાકમાં ચડી ગયા. દેખાય ખાલી બસ આપણે તમે ચડીને જતા હોય એ બધા દેખાય. મિત્રો આપણે ઉતરવા માંડ્યા છીએ. અહીંથી તમે જોયો રેનકોટ વચમાં વરસાદ આવી ગયો હતો એટલે રેનકોટ રાખવો પડ્યો હતો. એમાં કાંઈ શૂટે નથી થયું. ખૂટે ખૂટ આપણે જઈએ તમે જુઓ. ઉતરવામાં તો તમને કહું તો મજા જ એવા રાખે. એમાં કંઈ હોય જ નહીં. ખાલી ડાબુ ભરવાની કંઈ ખારા બૂટ પહેરીને આવજો એટલે સ્લીપ બ્લીપ ન થાય. આમાં ઉતરતા હતા ને હનુમાન દાદાના દર્શન થઈ ગયા. જો વાંય ઘણા બધા બેઠા હે. પાછળ છે. ચડતી વખતે તો જોવા નતા મળ્યા. ઉતરતી વખતે જોવા મળ્યા. ઉતરતી વખતે તો આપણે ફટાફટ જઈએ. હમણાં ઉતરી જવામાં આવ્યા છીએ. હવે આ જંગલ આવી ગયું છે. બસ આ પૂરું થાય એટલે આપણે પછી ડાયરેક્ટ તળેટીમાં આપણે પહોંચી જઈશું. ત્યાંથી આપણે એક ગીતા લોન્ચ કરી રેલવે સ્ટેશનની બાજુમાં છે. તમે ક્યારે આવો ને બેસ્ટ જમવાનું મળે છે. તો તમે ગમે ત્યાં આવો. તમારે જમવાનું એવું કંઈ હોય બપોરે રાતે એ જમી લેજો. મિત્રો ફાઇનલી આપણે નીચે પહોંચી ગયા છીએ. બે હાથ થઈ ગયા બધાના. હજી થોડાક તો પાછળ હું ને પૂજન આગળ આવી ગયા. પગ એવા દુખે. મારા તો પૂજનભાઈને થોડા વધારે દુખે. પહેલી વાર ત્રીજવા માંડ્યા. વાદરાના ભાઈ ખવડાવે. જય શ્રી રામ. ફાઇનલી આપણે નીચે આવી ગયા છીએ. સારું મહેન્દ્ર ફોન નથી લઈ ગયા તો બાકી આપણે ઘણી વાર થઈ ગયા. મિત્રો આપણે ફાઇનલી ઉતરી ગયા. ચેકિંગ તો જેટલું સ્ટ્રીક જ હાલે. આપણા અમુક ભાઈઓ પાછળ આવી ગયા એટલે આપણે ભાઈ રેલવે સ્ટેશને નીકળી જાય. ઉતરી જાય ને રિક્ષા કરી લીધી. હવે રિક્ષા કરી આપણે જઈએ. જમવાનો પ્લાન થઈ ગયો કેન્સલ. કેમ કે 1 વાગ્યાની ટ્રેન અમે 12 વાગ્યા જેવું થઈ ગયું. આપણે મિત્રો હવે સ્ટેશને આવી ગયા છે. ભાઈ ઉતારી દીધા આપણને. આપણે સ્ટેશને આવી ગયા. અંદર આપણા બે મિત્રો બેઠા. સ્ટેશન આવી ગયું. ઝંડો આપણો. અત્યારે ઘરનો નાસ્તો કરવાનું નક્કી થયું મિત્રો. ઓલા બે જો આરસુ આજ ઈ શખ્સો છે બે જીનોતા આવ્યા ગિરનાર ચડવા. બહુ બધું મિસ કર્યું. ભાઈઓ ટિકિટ લઈએ. આગળ પાછળ ડબ્બા આવશે એમ મેડમે કીધું હોય. સ્લીપરમાં તો મળી નથી એટલે હવે લોકલમાં જવું પડશે. કંઈ બધા તમે આવો તો સ્લીપરમાં કરાવજો. પડતા તમને સારું રહે. આરામે મળશે. કંઈ કરવું બધું ખાવું હોય છે તો ખાવાય હશે. આ રીતે મળી જાય. આપણે હવે સ્ટેશનમાં જઈએ. લોકો ટિકિટ લઈને આવે. અમે 7 જણા આવીને આવતી વખતે કંઈક 400 રૂપિયાની ટિકિટ થઈ લોકલમાં. જાતી વખતે કંઈક 300 રૂપિયાની થાય. ચાલો મિત્રો આપણે આવેલા જઈએ. ટ્રેન આપણું જંગલ ડબોલી બાજુ છે એટલે હમણાં ટ્રેન આવે. 1 વાગ્યાની ટ્રેન આવતી જશે. હવે આપણે ટ્રેન આવે એટલે આપણે ચડી જાય જનરલ ડબ્બામાં. પણ આપણે હવે ગલચા કરી સ્લીપરમાં ચડી જવાનું છે. ગલચા કરવાની મિત્રો મજા આવે. સમજ્યા તમે? 150 રૂપિયાની ટિકિટ આવે. 60 રૂપિયામાં લઈને આનંદ લેવો હોય. હવે મિત્રો ટ્રેન આવી ગઈ. હવે આપણે ફટાફટ ચડી જઈએ. લોકલ ડબ્બો હોય કેલી કરવાના છે. અંદર ચડી તમને બતાવું. આપણે રાજકોટ આવી ગયા. આપણી ટ્રેન છે. ત્યાંથી ઉતરીને ડાયરેક્ટ આવી ગયા. પછી થાક્યા દાદા શૂટ કરતા ભૂલી ગયો. પણ હવે યાદ આવ્યું એટલે કરું. હજી હાલીને હવે ઘરે જાઉં. ઘરે જઈને હોઈ જાઉં. તો બ્લોગમાં તમને મજા આવી તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવા નવા બ્લોગ માટે અમારી ચેનલ જોડાયેલા રહો. છેલ્લે ખાલી એટલું જ કહેવાનું કે
બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.